ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કે સોશિયલ મીડિયા એજન્સી જેવો કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર આ યંગ કપલે પોતાનો બંધ થયેલો ધંધો ફરીથી ધમધમતો કર્યો। મિત્રો, બધાને ધંધામાં સફળતા મળે એ જરૂરી નથી, પણ હિંમત હાર્યા વગર પરિશ્રમ ચાલુ રાખો તો સફળતાની શક્યતા ખરી। તાજા પરણેલા રાહુલ અને દીક્ષિતા અકબરીએ વિચાર્યું કે આપણે કોટન કટ પીસનો બિઝનેસ શરૂ કરીએ। સરસ મજાની રોડ ફેસિંગ દુકાન ભાડે રાખી હોલસેલ માર્કેટમાંથી સારામાં સારા કોટનનો માલ ભર્યો। હવે ઇંતજાર હતો ગ્રાહકોનો। દિવસો, અઠવાડિયા, મહિના વીત્યા પણ ગ્રાહકો આવવાના શરૂ થયા નહીં। લોસ વધતો રહ્યો અને ભાડા ચડતા રહ્યા। 6-8 મહિના પોતાનાથી બનતા બધા પ્રયત્નો કર્યા બાદ રાહુલ અને દીક્ષિતાએ દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો। દુકાન બંધ થઈ પણ ધંધાના વિચારો બંધ થઈ રહ્યા નહોતા અને ત્યારે દીક્ષિતાએ રીલ વિડીયો બનાવી પોતે પોતાના ધંધાનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો। છેલ્લા મરણિયા પ્રયાસની જેમ રાહુલ અને દીક્ષિતાએ રીલના માધ્યમથી વિડીયો બનાવી ધંધાનો પ્રચાર શરૂ કર્યો। જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ ગ્રાહકોની ભીડ ઉમટવા લાગી। ફક્ત નિકોલ, નરોડા અને બાપુનગર જ નહીં, અમદાવાદના ખૂણે ખૂણે રહેતી મહિલાઓ સુધી શ્રી લાલજી ધ કોટન ફેબ્રિક સ્ટોરની વાત પહોંચી ગઈ। દિવસે ને દિવસે ધંધો અકલ્પનીય ઝડપે વધવા લાગ્યો। આ દંપતીએ કોઈ પણ જાતનો પ્રમોશન ખર્ચ કર્યા વગર જાતે પોતાના ધંધાના વિડીયો બનાવી ધંધો સેટ કરી લીધો, જે તમારે પણ શીખવું જોઈએ। તો હવે તમે પણ વિડીયો બનાવી ધંધાનો પ્રમોશન સ્ટાર્ટ કરો અને પોઝિટિવ બાજી સાથે પોતાના ધંધાના ઇન્ફ્લુએન્સર બનો।